ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અને હવે તો પેટ્રોલ અને ડીઝલ લોકોના ટ્રેક્ટરો કે વાહનો સુધી પહોંચી નથી રહ્યું, જે મુદ્દે હવે ખેડૂતો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। અને આ જ મામલાને લઈ જૂનાગઢ ખાતે ખેડૂતોએ પેટ્રોલ પંપ પર પહોંચીને જોવા જેવી કરી છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દેશભરમાં અને ગુજરાતમાં જોવા જઈએ તો ગઈકાલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો, પરંતુ હવે તો પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે લોકોને પેટ્રોલ અને ડીઝલ નથી મળી રહ્યું। હવે આ જ મામલાને લઈ ખેડૂતો પેટ્રોલ પંપ પર પહોંચ્યા અને ત્યાં પહોંચીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, કેમ કે ખેડૂતો દ્વારા વાત એવી કહેવામાં આવે છે કે હવે તો સિઝનમાં વાવણી કરવાનો સમય છે, તે સમયે તો ટ્રેક્ટરની અંદર ડીઝલ ખૂબ જ જોઈતું હોય અને એવા હવે સરકાર ડીઝલ નથી આપીને ખેડૂતોને હેરાન કરવાનું કામ જે છે કરી રહી છે। વધુમાં જો વાત કરવામાં આવે તો જે ખેડૂતો છે તે પોતાના ટ્રેક્ટર દ્વારા જમીન તૈયાર કરવાની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે, પરંતુ આવા સમયે પણ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર પેટ્રોલ પંપ પર ડીઝલમાં લાંબી લાઈનો લાગી રહી છે। ઘણા પંપ પર ડીઝલ ખૂટી જતા ટ્રેક્ટર લઈને આવેલા ખેડૂતો છે તે ખાલી હાથે પરત ફરવાની પરજ ફરી રહી છે। ખેતી સિઝનના સૌથી મહત્વના સમયે ડીઝલની અછત સર્જાતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને ડીઝલ સમસ્યાના લઈ ખેડૂતો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર ભેગા થયા અને ભારત માતાની જય અને વંદે માતરમના નારા લગાવીને હવે ભાજપ સરકારનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું। સૌ પહેલા તો એ ખેડૂતોને સાંભળી લઈએ, જે બાદ જે વિરોધ કરતા દ્રશ્યો પર એકવાર નજર કરીએ। નમસ્કાર, હું ખેડૂત પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત। ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ચૂંટણી સમયે જનતાને ગુમરાહ કર્યું અને ચૂંટણી પતી ગઈ પછીના દિવસોમાં માનનીય દેશના વડાપ્રધાન હૈદરાબાદથી ભાષણ કરે કે પેટ્રોલ ડીઝલની બચત કરવી જોઈએ, ત્યારે ત્રીજે દિવસે સોમનાથમાં એક મોટી સભા રાખવામાં આવે છે, જેમાં 400 બસો અમદાવાદથી અને ગાંધીનગરથી બોલાવી અને પોતાનો રોડ શો કરવામાં આવે છે। જનતા હેરાન પરેશાન થઈ રહી છે। આજે માળિયાહાટીના તાલુકાના એટલા પંપોમાંથી માત્ર એક પંપે ખાલી 8000 લીટર ડીઝલ આવ્યું છે। ખેડૂત વર્ગ છે, કાયમીનો અવરજવર કરવાવાળો સામાન્ય પરિવારો આજે ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સામાન્ય ઘરના લોકો આજે લાઈનોમાં ઊભા છે, જ્યારે નેતાઓ ક્યાં છે? જે મતરૂપી ચૂંટાઈ ગયેલા આગેવાનો અને સત્તામાં બેઠેલા નેતાઓને મારી વિનંતી અને ટકોર પણ છે, આ જનતાએ તમને માળિયાહાટીના તાલુકામાં સ્પષ્ટ બહુમતી સાથે તાલુકા પંચાયતની બોડી બનાવી છે, ત્યારે ઉપરથી લઈને નીચે સુધીનું તમારું સર્વસ્ત્ર શાસન છે, ત્યારે અધિકારીઓને અને નેતાઓને કહી આ માળિયાહાટીના તાલુકાના 68 ગામને યોગ્ય ન્યાય મળે, પૂરતું ડીઝલ અને પેટ્રોલ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ। અને હું જનતાને ત્યાં સુધીના મેસેજ આપવા માંગુ છું કે હંમેશા માટે કોઈ પક્ષ કે વિરોધ પક્ષ ક્યાં સુધી તમારો અવાજ ઉઠાવશે? તમારી સમસ્યામાં તમારે હંમેશા માટે લાઇનમાં જ ઊભવું છે કે આવનારા સમયમાં આપણો અવાજ અને આપણી માંગણી લોકોએ ખુદ રજૂ કરવી પડશે? આજે આ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઊભા છે, એની મારી એક જ ટકોર છે કે અહીંયા 8000 લીટર ડીઝલ છે, એમાંથી 6000 લીટર દેવાઈ ગયું છે, માત્ર 2000 લીટર ડીઝલ છે। આ જ લોકો નેતાઓની ઘરની બહાર બેસી જાય ને તો હરેક વસ્તુનું સોલ્યુશન થઈ શકે છે। આ જ લોકો સાંસદના ઘરે બે, આ જ લોકો ધારાસભ્યના ઘરે બે, આ જ લોકો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પક્ષના સમર્થકોને ત્યાં બેસે તો 110% રિઝલ્ટ મળે એમ છે। અને બીજા નંબરમાં મેં અત્યાર સુધીમાં નોંધ કર્યું છે, ત્યારે બીજેપીના કોઈ પણ એક નેતા આ લાઇનમાં નથી। એમને ડીઝલ અને પેટ્રોલ ક્યાંથી મળી જાય છે, ત્યારે જનતાને કેમ નહીં? આ ખૂબ મોટો પ્રશ્ન છે। જય હિન્દ, જય ભારત। હવે આ સમગ્ર પેટ્રોલ અને ડીઝલના મામલે ભારતીય જનતા પાર્ટી પર હવે ખેડૂતો બરાબરના ભડક્યા છે, કેમ કે એક તરફ તો સરકાર ખેડૂતોને સહાય અને વિકાસના દાવા કરે છે, પરંતુ બીજી તરફ ખેડૂતોને જરૂરી ડીઝલ સમયસર નથી મળી રહ્યું। હાલની પરિસ્થિતિમાં ખેડૂતો આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો હોય પણ તેમાં જણાવવામાં આવ્યું છે ખેડૂતોનું કહેવું છે જો આગામી દિવસોમાં ડીઝલની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ખેતીના કામો ખોરવાઈ જશે અને ચોમાસું પૂર્વ તૈયારી પણ હવે ગંભીર અસર જે છે પડી શકે
શકે છે. આપણે સમગ્ર ગુજરાતમાં અત્યારે જોઈએ તો પેટ્રોલ અને ડીઝલના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. એક તરફ તો મોંઘવારીનો માર અને બીજી તરફ તો પૂરતો જથ્થો પણ નથી મળી રહ્યો. આના કારણે ગઈકાલે પણ આપણે જોયું કે ટ્રાન્સપોર્ટરો હવે હડતાળ પર ઉતરવાના છે અને હવે તેના જ જેમ હવે ખેડૂતો પણ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી જે છે આપી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાય છે કે કેમ. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.